જય સ્વામિનારાયણ. હમણાં બે સુંદર પ્રવચનો સાંભળ્યા અને જેમની નિશ્રામાં સાંભળ્યા, જેમની ઉપસ્થિતિમાં સાંભળ્યા, જેમની હાજરીમાં સાંભળ્યા એવા માધવપ્રિયદાસજી અને સૌ પૂજનીય સંતગણ, સામે પણ સંતો બેઠા છે, એ બધા સંતોને વંદન. આપ સૌ મુરબ્બીઓ, મિત્રો, માતાઓ. સ્વામી, આ લોક સાહિત્ય એ પ્રસ્તુતિનું સાહિત્ય છે. એટલે અરવિંદભાઈ જ્યારે બોલે એના કરતાં જ્યારે ગાય, કારણ કે સાહિત્ય પ્રસ્તુતિનું છે. સુંદર કંઠ એમણે ઈશ્વર આપ્યો છે, એટલે ખૂબ મજા આવી. અમારે સમીરભાઈ એ તો ખૂબ મજા કરાવી દીધી. અધ્યાપક એટલે અધ્યાપકને છાજે એવું સુંદર પ્રવચન કર્યું. તમે જુઓ, એક સંતના જીવન ચરિત્રની વાત તો મહત્વની ખરી, પણ એના કરતાં જીવન મહત્વનું. શાસ્ત્રોએ કહ્યું ભગવાન માટે, એતા વાનસ્ય મહિમા, આટલો તો એનો મહિમા છે. આ સત્પુરુષનો આટલો તો મહિમા છે. પણ યથા જાયંશ પુરુષ, એ મહિમા કરતાં એ પુરુષ મોટો છે. એમણે જે કામ કર્યું એનું તો મહત્વ ખરું છે, પણ એમનું જીવન એ સર્વને સર્વકાળે પ્રેરણા આપે એવું છે. સર્વકાળે સાંપ્રત છે, ગઈકાલે, આજે અને આવતીકાલે પણ. આમ તો 40 વર્ષથી વધારે સમયથી આ સંસ્થામાં આવવા જવાનું થાય છે. હમણાં સંતો સાથે વાત કરો ત્યારે અહીંનું જે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોયું અને ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈને આનંદ થાય. સવલતો વધી. ભક્તોલ સ્વામીને વાત કરતા હતા કે દિવસે દિવસે વધતું જાય છે, અનેક પ્રકારના કામો વધતા જાય છે. ધર્માનંદ સ્વામીએ પણ કહ્યું, પણ તમે જુઓ કે સંસ્થામાં આ પ્રકારના માળખા થાય, સંસ્થાઓ થાય, એ તો સારી વાત છે, કારણ કે અંતે લોકોને ઉપયોગી કામ થાય છે. આજે દ્રોણમાં નહીતર દીકરીઓ માટે તદ્દન ફ્રી ઓફ કોસ્ટ, નિઃશુલ્ક ગુરુકુળ કોણ કરે? અત્યારે તો કોઈ સ્કૂલ શરૂ કરવી હોય ને તો એની એજન્સી થઈ છે સ્વામી, કે જે તમને નક્કી કરી આપે કે તમારું બ્રેક ઇવન ક્યારે થશે. હમણે તો બ્રેક ઇવન જોયું જ નથી. તો એ જે છે, એમણે કહ્યું ને, ધર્મમય જીવનનો સંદેશ અને ધર્મજીવનની ગાથા, આ બંને છૂટા પાડી શકાય એમ જ નથી. જેમ ગાંધીએ કહ્યું કે માય લાઈફ ઇઝ માય મેસેજ. હું જે કરું છું એ જ મારો સંદેશ, અમાર વાણી, અમાર જીવન. આ બંને સંતો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વચ્ચે પણ આનો આત્મા કોણ છે? ઘણી વખત મને વિચાર આવે છે કે આ બધું તો સારું છે, પ્રશંસનીય છે, ઉપયોગી છે, પણ એ બધું જ હોય અને એનો આત્મા ન હોય, અથવા આત્મા નબળો પડે તો ભલભલી સંસ્થાઓને ભાંગી પડતી પણ આપણે જોઈ છે. એટલે બે સાધુઓ અહીંની ઓળખ સમાન બન્યા છે. અને એ માત્ર એમનું જ મહત્વ છે એમ હું નથી કહેતો, એમનું તો છે જ,
એમનું તો તપ છે જ, એમની તો સાધના છે જ, પણ આ શરૂ થયું છે છેક શાસ્ત્રીજી મહારાજથી. બાલમુકુદાસજી જેવા સંતો, પુરાણી ગોપીનાથજી જેવા સંતો, આ બધાની કૃપાને કારણે. અને હજી ગઈકાલે આપનામાંથી ઘણાએ દર્શન કર્યા છે, મેં પણ અનેક વખત દર્શન કર્યા છે અહીંયા અને સુરતમાં. એ જોગી સ્વામી મહારાજ તમને ગમતું થાજો, આ સિવાય એમની પાસે બીજી કોઈ વાત નહોતી. આ જ એમનું તત્વજ્ઞાન હતું. એટલે પાલનપુરના નવાબ પાસે એમના કવિ હમીરદાનજી દર વર્ષે સોમનાથ અને દ્વારકાની યાત્રાએ જાય. નવાબ ખૂબ રાજી થાય, આવે એટલે પૂછ્યું કે કવિરાજ તમે બે એકદમ પવિત્ર સ્થળોની દર્શન કરીને આવ્યા. તો એણે કહ્યું કે એ તો છે જ, પણ બીજા બે વ્યક્તિઓને મેં જોયા કે જેને કારણે આ સ્થળનું ગૌરવ વધ્યું છે, સ્થળનું મહત્વ વધ્યું છે. એટલે એમણે કહ્યું કે સોરઠ મંડલ કે શિખર અને કીર્તિ કે દો સ્તંભ, એક પટણી મંત્રી ભાવપુર અને બીજો નટવર પોર નરેન્દ્ર. આ બધું તો છે, પણ આ બે માણસો જે છે એ જુદા તરી આવે છે. એટલે બંને સંતોની અવિરત મહેનત. બાલસ્વામીને ખૂબ નાની નાની વાતમાં પરસેવો પાડતા જોયા છે, કામની પાછળ પડીને. ઘણા લોકોની મહેનત પછી આ ઊભું થયું છે. તો તમે વિચાર કરો કે જે સમયમાં શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળનો વિચાર કર્યો હશે, 7.5 દાયકા પહેલાં એમણે આ વિચાર કર્યો. પ્રશ્નો કેટલા બધા નડ્યા હશે, પણ એની સામે રહીને એમણે આ નિર્માણ કર્યું. અને એ નિર્માણને કારણે કાલે મને એક ટ્રેઝરી ઓફિસર ગાંધીનગરમાં મળી ગયા. એણે મને કહ્યું કે સાહેબ તમે SGVPમાં જવાના છો? અગાઉ હું કામ કરતો હતો ત્યારે મારી સાથે કામ કરતા હતા. એટલે મેં કીધું હા, તમને કેવી રીતે ખબર પડી? તો કે મેં આ કાર્ડ જોયું, પણ રાજકોટ ગુરુકુળના પ્રતાપે આજે હું સુખી સંપન્ન છું. કેટલાય લોકોને આ લાભ થયો હશે. અને એ લાભ થતાં પહેલાં કેટલીય પ્રક્રિયામાંથી, પ્રશ્નોમાંથી, વિરોધના વંટોળમાંથી શાસ્ત્રીજી મહારાજ પસાર થયા હશે. અને એક સંતને શોભે એવી રીતે એમણે કામ કર્યું હશે. તુલસીદાસજીએ સંત માટે સરસ વ્યાખ્યા કરી આપી છે કે સંત કોણ? શીલ ગહની, શીલવાન હોય, સબકી સહની, સહન પણ કરે, અને કહની હિય મુખ રામ, તુલસી રહીએ એહી રહની, સંત જનન કે કામ. આટલું જો હોય તો એ સંત છે. આ જ એમનો પ્રતાપ છે. પણ આ દેશની પરિસ્થિતિ તમે જુઓ, આ દેશનું જો કાઠું બંધાયું હોય તો આ સંતોએ દેખાય એવા તો ઘણા કામ કર્યા છે ને જે સુંદર છે. પણ ઇકોનોમિક્સમાં એક થિયરી આવે છે ઇનવિઝિબલ ઇમ્પેક્ટ, કે જે અસર હોય પણ દેખાય નહીં, અસર હોય પણ દેખાય નહીં. તમે રાત્રિના સમયે કોઈ સરોવરમાં નાનો પથ્થર નાખો તો વમળો થાય પણ દેખાય નહીં. પણ એમ તમે માનો કે વમળો થયા નથી તો તમારી ભૂલ છે, આપણી જોવાની દૃષ્ટિની ભૂલ છે. કારણ કે આપણી દૃષ્ટિ મર્યાદા છે, એટલે સંતોનું પૂરું કામ જોઈ શકતા નથી. સુંદરમય લખ્યું છે કે દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી મારા ભઈ, દેખાતું નહીં તેથી નહીં. દેખીને તું દેખે શું કેટલું, અને દેખે એ સમજો શું કંઈ. મરકટના હાથમાં મોતી આલો, તો
તો એની કિંમતના એને જય દેખાતું નહીં, તેથી નહીં એ વાત ના સહી મારા ભાઈ. આ જોવાની જે મર્યાદા છે, આની ઇનવિઝિબલ ઇમ્પેક્ટ. વિનોબાજી આ ઇમ્પેક્ટ જોઈ શક્યા, આ અસર જોઈ શક્યા. એણે કહ્યું કે હું વિચરણ કરતો, વિનોબાજીએ ખૂબ વિચરણ કર્યું, હજારો માઇલોનું વિચરણ કર્યું. એટલે એક દિવસ સવારમાં પો ફાટતા પહેલાં એ જતા હતા, ત્યાં એક ખેતરમાં પંખીઓ દાણા ચરતા હતા, પણ ખેતરનો માલિક ત્યાં હાજર હતો, પણ પંખીઓને ઉડાડતો નહોતો. એટલે વિનોબાજીએ કહ્યું કે ભાઈ, આ પંખીઓ તને તારા પાકને નુકસાન કરે છે, તારા દાણા ખાઈ જાય છે, તું કેમ પંખીને ઉડાડતો નથી? એટલે આ જવાબ આપે છે કે બાબા, આપને ખબર નથી, આ રામ પ્રહર છે. આ રામ પ્રહરમાં પંખીઓને ના ઉડાડાય. કોણે કહ્યું હશે? આ કોણે સમજાવ્યું હશે? આ કઈ નિશાળમાં ગયા હશે? નિશાળોમાં તો હવે આમાંથી સાવ જ ગયું છે. તો આ એની ઇનવિઝિબલ ઇમ્પેક્ટ થઈ માણસના જીવનમાં. આદિ શંકરાચાર્ય કહેતા કે મનુષ્ય જન્મમાં આપણે સદભાગી છીએ કે આપણે મનુષ્યત્વ મળ્યું. મનુષ્યત્વ મળ્યું માટે મુમુક્ષત્વ પણ મળે. મુમુક્ષુ માણસ મનુષ્યમાંથી મુમુક્ષુ થાય. અને ત્રીજો સત્પુરુષ સંશ્રય, આપણે સત્પુરુષની સાથે પણ રહી શકીએ. એમણે જે કર્યું, શાસ્ત્રીજી મહારાજે જે કર્યું, એમાં તમે જુઓ વિશાળતા હતી. આજે આપણે વાત કરીએ છીએ ઓલ ઇન્ક્લુઝિવ ગ્રોથની, કે બધાનો જેમાં સમાવેશ થતો હોય એવો સર્વસમાવેશક વિકાસ કરવો. આમણે સર્વસમાવેશ છાત્રાલય કર્યું. એમાં નાત જાતનો કોઈ ભેદભાવ નહીં, ગરીબ તવંગરનો કોઈ ભેદભાવ નહીં. સાહેબ, આ એક વિચાર જ ક્રાંતિકારી વિચાર છે. અને તે આટલા વર્ષો પહેલાં, અને એને કારણે એક આખી પેઢીનું નિર્માણ થયું. શિક્ષણની સંસ્થાઓ છે, એનું મૂલ્ય તો લાંબા ગાળે સમજાય છે. ગાંધીએ નહીંતર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ન કરી હોત, મુનશીને એ લોકોએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના ન કરી હોત. પણ એમને ખબર હતી કે દેશમાં જો લાંબા ગાળાનું પરિવર્તન કરવું હશે, સ્થાયી પરિવર્તન કરવું હશે, ટકાઉ પરિવર્તન કરવું હશે, તો શિક્ષણના વિષયને તમારે પકડવો પડશે. માટે આ સાધુઓ, આપણે કહીએ છીએ ને કે ઓક્સિજન પાર્ક હવે બનાવે છે. આમ તો બગીચા બનાવતા ઓક્સિજન પાર્ક સારું નામ છે, પણ સ્વામી તમે બધાએ આ ઓક્સિજન પાર્ક બનાવ્યા છે કે જ્યાં તમે આવી અને કોઈક એવા પ્રકારનો અનુભવ કરો કે જે સામાન્ય રીતે અન્ય સ્થળે ન થતો હોય. સાધુત્વનો આપણને ઘણો પૂજ્યભાવ છે, પણ આજે ગારાવાળા પગની વાત થઈ, એનેથી ચેતવા જેવું છે. અમારે પબ્લિક સર્વિસમાં જાત જાતના અનુભવો થાય. એક અનુભવ મને હંમેશા યાદ રહ્યો છે. સુરતમાં હું તો બહારથી પાછો આવતો હતો, તો ત્યાં થોડા પોલીસના માણસો ને બીજા સાદી સિક્યુરિટીના પણ ઘણા માણસો ઊભા હતા. એટલે મને થયું કે કોઈ વીઆઈપી આવ્યા છે કે કંઈ ધમાલ થઈ છે. આ બેમાંથી એક જ હોય ને. અને તો મને તો ખબર હોય, એટલી ખબર તો હોય કે આ આવવાના છે, એ જાણ કરે, એ પ્રોટોકોલ. તો એમણે કહ્યું કે એક સંત આવ્યા છે, એમના 2-3 અનુયાયીઓ મળ્યા, સારા માણસો. પણ મેં કીધું આટલા બધા સિક્યુરિટીવાળા કેમ રાખ્યા છે અહીંયા, છેક રોડ સુધી માણસો નડે એમ? તો કે એમના જીવને જોખમ છે.
તે મેં કીધું એવા તે કયા સદકર્મ કર્યા છે આ સંતે કે એના જીવને જોખમ છે? એટલે એ વાત તો મારી ધ્યાન ઉપર ન લીધી, પણ મને દર્શન કરવાનો ખૂબ આગ્રહ કર્યો. પણ મેં એમને કહ્યું કે હું અત્યારે આમ સોનગઢ ઉછલથી આવું છું, ધૂળથી ખરડાયેલો છું, એટલે અપવિત્ર ગણાવો, એટલે કાલે નાહી ધોઈને આવી જઈશ એમ કહીને હું તો નીકળી ગયો. એ સંત હવે રહ્યા નથી, ધામમાં ગયા છે, પણ એની ક્ષમા પ્રાર્થના સાથે આ વાત કરું છું. 2 વર્ષ પછી આ ભક્તો મળી ગયા ત્યારે મેં એમને પૂછ્યું, સિઝન એ જ હતી, સંત નથી આવવાના? મને યાદ આવી ગયું. તો મેં કીધું 2 દિવસ ગાંધીનગર જતો રહું, ફરી દર્શન કરવાની એની વાત આવશે. તો એમણે કહ્યું કે આ વખતે સંત આવશે કે નહીં નક્કી નથી. તો નક્કી કેમ નથી? તો કે જામીન મળે તો આવે. હવે એ તમારે જોવું પડે, આ નિરક્ષીરનો વેગ તારવવો પડે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાઈ, જેના બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી, અને જેને મહારાજ થયા મહેરબાન રે. હરખને શોકની નાવે જેને હેડકી, અને જેને 8 પહોર આનંદ રે. હરખને શોકની આવે નહીં જેને હેડકી, એને ઉતાર ચડાવ જીવનમાં આવતો નથી. નીર સાગર તણા સ્થિર રહેતા નથી, અને ધીર ગંભીર દિન રાત ગાજે, સામટી સરિતાઓ પાણી પાતી રહે. ભલે ને વૈભવ હોય તો જ ના આપનો ગુણ ત્યાગે, ઓટમાં કદીએ આંસુ નથી સારતો. કે ભારે કરી ઓટ આવી ગઈ અને ભરતીમાં નથી છલકાઈ જાતો. જગતને કર્મના પાઠ સમજાવતો, ભરતીને ઓટમાં લહેર કરતો. એટલે અહીંયા કહ્યું કે આવા સાધુ એને 8 પહોર આનંદ રહે. અને પછી પાનભાઈએ બીજી જે 2 પંક્તિઓ કહી એનું અહીં ખાસ ઉલ્લેખ કરવો છે. એમણે સલાહ આપી છે, હવે ભૂલ કરીએ તો આપણી જ થાય, કે સંગતું કરો તો તમે આવાની કરજો, અને રહેજો ભજનમાં ભરપૂર રે. ગંગા સતી એમ બોલિયા કે જેને વચનુંમાં વિશ્વાસ રહે. સંગતિ તો તમે એવાની કરજો કે જે બોલે છે, વચન પાળે છે, નિરક્ષીરનો જેને વિવેક છે. શાસ્ત્રીજી મહારાજ વિશે સ્વામી આપે આ કામ કર્યું એનું એક ઐતિહાસિક મૂલ્ય પણ ખરું, કારણ કે આપણે ત્યાં ડોક્યુમેન્ટેશન બહુ ઓછું થાય છે. એટલે પછી ઘણી કિંવદંતીઓ ચાલ્યા કરે એમના નામે. એમાં ક્યારેક વધારીને કહેવાય ને, ક્યારેક ઘટાડીને કહેવાય, ક્યારેક ટ્વિસ્ટ કરીને કહેવાય ને, જ્યારે જેવી અનુકૂળતા એ પ્રમાણે કહેવાય. જ્યારે તમે અધિકૃત દસ્તાવેજ કરી આપ્યો દરેક નાની નાની બાબત માટે, આ ભાવિ પેઢીઓને ઉપયોગી છે. ગંગા સતીના જીવન વિશે આવું જ હતું. અમારે મજબૂતસિંહજી કરીને ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી હતા. એમણે 5 વર્ષ સુધી લાગટ કામ કરી અને ગંગા સતી વિશેના બધા ફેક્ટ્સ ઉતારી અને સરસ એક પુસ્તક તૈયાર કર્યું. માટે ગંગા સતીના મૂળ વચનો, મૂળ ભજનો અને એના જીવન વિશે આપણને અધિકૃત માહિતી મળી. ગાંધી આપણી સમક્ષ હંમેશા રહેશે અને ઝીણી ઝીણી બાબતોમાં રહેશે, કારણ કે મહાદેવભાઈ લખીને ગયા. નહીં તો ગાંધીની બાબતમાં પણ ઘણી, અને આપણને તો એ બાબતની ટેવ પણ છે, ઓછું વાંચવું અને વધારે બોલવું. હવે તો વાંચવાનું તો નિર્મૂળ બંધ થઈ ગયું, પણ મેસેજ એ હું ઘણાને પૂછું છું કે આ તમે મેસેજ ફોરવર્ડ કર્યો એ વાંચીને તો કરતા હો ભાઈ સાહેબ. તો એ સ્થિતિમાં આ યુવાનો બેઠા છે, એમને આમાંથી પ્રેરણા મળે.
મધુપ્રી સ્વામીને અગાઉ પણ મેં કહ્યું હતું કે આની નાની નાની પરિચય પુસ્તિકાઓ કરીને આનું ઘણું બધું થઈ શકશે અને કરીશું કે જેથી લોકો સુધી આ વાત પહોંચી શકે. આજના સમયમાં જે સ્થિતિ છે એમાં આ પ્રકારની સંસ્થાઓનું એક વિશેષ મૂલ્ય છે. આજે 5,000 વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અલગ અલગ જગ્યાએ થઈને ભણે છે આપણી સંસ્થાના. એ મોટું કામ છે. મને લાગે 2 કે 3 વર્ષ પહેલાં સર્વને માટે અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. અને હું ભાઈને હમણાં જ પૂછતો હતો રમેશને, કેટલાક લોકો આનો લાભ લે છે? કે 500-600 લોકો એનો લાભ લે છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. ગાંધીજીએ કહ્યું હતું કે હું ગરીબને તો ભગવાનના દર્શન રોટલામાં જ કરાવી શકું. તો એ આપણું કામ. એવા બીજા અનેક કામો આ સંસ્થાએ કર્યા છે. ધર્મજીવનદાસજી ના જીવનમાંથી એમનો જીવનનો જે સંદેશો મળે છે એમાંથી ભક્તિ તો ખરી જ, ભક્તિને કોરાણ નથી મૂકવાની, પણ કર્મ સાથે ભક્તિ કરવાની છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા, તુલસીદાસજીએ કહ્યું છે. એટલે વિશ્વમાં તમે જેટલું કર્મ કરી શકો, સારા હેતુ માટે કર્મ કરી શકો, એટલું એનું મહત્વ છે. આ સાધુઓ, અરવિંદભાઈએ ગાયું ને, જીવનના સંતપણા નથી મફતમાં મળતા. એને ઘણું બધું ભોગવવું પડતું હશે, ત્યારે આ સાધુતા મળતી હશે. જગમાં એનું નામ ફકીર, કે જેનું મેરું સરખી ધીર. જેનામાં ધીરજ ઘણી હોય, જેનામાં વિવેક ઘણો હોય, એ ખરા સાધુ છે. અને એને નમવાની વાત ગંગા સતીએ આપણને કહી છે. આજે જે સ્થિતિ છે શિક્ષણની, એમાં શિક્ષણ વધતું જાય તો પણ સ્વામીજી માનો કે સંસ્કાર ન વધે. શિક્ષણ વધે પણ સંસ્કાર ન વધે, સ્કિલ ન વધે. તમારા ગુરુકુળોમાં સ્વામીજીએ જે પ્રથા શરૂ કરી, નાની નાની બાબતો, જીવન ઉપયોગી બાબતો શીખવવાની, એ ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં વાત કરી છે. 2020ની નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ જ વાત ભારત સરકારે કરી કે ભાઈ તમે આ શિક્ષણ તો આપો છો, પણ એની સાથે સાથે તમે એને જીવન જીવવાની સ્કિલ શીખવતા નથી. એટલે એવા લોકો ભણીને બહાર પાડે છે કે જે લોકો કામ કરી શકતા નથી. અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં આપણે મેટ્રો જેણે શરૂ કરીને, તમારા યુવાનોને ખાસ તમને કહું છું, એમણે વાત કરી કે અમે 10 એન્જિનિયરોના ઇન્ટરવ્યૂ લઈએ છીએ. 10ની જરૂર હોય છે, 10ના બદલે 12ના 15ના ઇન્ટરવ્યૂ લઈએ છીએ. એમાંથી 8 કેન્ડિડેટ્સ એવા હોય છે કે જે એમ્પ્લોયેબલ નથી હોતા. એમને લઈને શું કરવા? આ ગુરુકુળની શિક્ષા પદ્ધતિ એનો જવાબ છે. જો એમ ન હોત તો મેં કહ્યું એ બધી સંસ્થાઓ, ગુજરાત વિદ્યાપીઠ કે ભારતીય વિદ્યાભવન કે વ્યાસ અને વાલ્મીકીના વારસ કહી શકાય એવા નાનાભાઈ ભટ્ટની સંસ્થાઓ, આ બધી ઊભી થઈ. એમાં મૂળભૂત મૂલ્યો ઉપર ધ્યાન એમણે આપ્યું છે.
આપણે પણ આજે જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે આ પ્રકારની સંસ્થાઓ વધારે વિકસે, આપણે એમાં ભાગીદાર થઈએ અને જે યુવાનો અહીંયા ભણે છે એ ખાસ સ્કિલફુલ બને, કેળવે એ કેળવણી, એ ખરેખર કેળવાય, એ આજનો જીવન મંત્ર છે, આજની જરૂરિયાત છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવનનો આ સંદેશ છે કે કઠણમાં કઠણ પરિસ્થિતિમાં પણ પોતે જે નક્કી કર્યું છે, પોતે જે માર્ગ નક્કી કર્યો છે એને વળગીને ચાલવું અને આગળ વધવું. એટલે આજના આ પ્રસંગે આટલા બધા સંતોની હાજરી વચ્ચે પૂજ્ય ધર્મજીવનદાસજી વિશે તો જેટલી પણ વાતો કરીએ એટલી ઓછું છે, પણ આજે સમય પણ ઘણો ગયો છે. ઉચિત સમયે આના વિશે વાતો થતી રહે સ્વામી, એવો પણ એક ઉપક્રમ ગોઠવવો જોઈએ જેથી વ્યાપક વર્ગ સુધી આ ખરા અર્થમાં સાધુ છે એ પહોંચે. આપણને સૌને એના આશીર્વાદ છે, એના આશીર્વાદને કારણે આપણી સંસ્થાઓ આજે પાંગરી છે. તમને બધાને આ સંતોના આશીર્વાદ છે, અમને બધાને આ સંતોનો આશીર્વાદ છે. આપણે એના આશીર્વાદને પાત્ર બનીએ અને આપણી લાયકાત વધારીએ, એ આપણા સામેનો પડકાર છે જે આપણે ઝીલી લઈએ. આજે આપની સાથે થોડી વાત કરતાં મને ખૂબ આનંદ થયો છે. બધા સંતોને વંદન કરું છું, આપ સૌનો આભાર માનું છું.